હેલો વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું સમીર રાડિયા. બોલે તો આપનો સેમ સર સેમ્સ નર્સિંગ પ્લસ સેમ્સ એડવાન્સ નર્સિંગ એકેડમી વતી આજે છે તારીખ 6 મે 2026. વાર તમને બધાને ખબર જ છે, બુધવાર છે, બરાબર છે. અને ફાઇનલી જે છે એ સેમ્સ નર્સિંગ પ્લસ એકેડમી સેમ્સ એડવાન્સ નર્સિંગ એકેડમી ને આજે 1 વર્ષ સંપૂર્ણ પરિપૂર્ણ જાહેર થયું છે. પ્લસ બીજા નંબરે છે જે આપણે શરૂઆત 26 સ્ટુડન્ટથી કરી હતી, એ ધીરે ધીરે કરતા કરતા જે 1 વર્ષમાં માત્ર 1 વર્ષના સમયગાળામાં એક બહોળો પ્રતિસાદ મળ્યો છે. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની એક્ઝામમાંથી ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે, કન્ટેન્ટને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે, ટેસ્ટને સારો રિસ્પોન્સ મળ્યો છે, અને નન ઓફ ધીસ સાથે સાથે જે છે એ લેક્ચરને પણ સારો રિસ્પોન્સ મળ્યો છે. અલ્ટિમેટલી હું અને મારી ટીમ આપ સૌ લોકોનો જે છે એ હાર્દિક કહેવાય ને તો શુભેચ્છા અને પ્લસ કહેવાય ને કે દિલથી શબ્દ નથી મળતા મને આજે, બરાબર છે. ચલો એનીવે થેન્ક યુ વેરી મચ. તો ભાઈ આજે આપણે શરૂ કરીએ છીએ બેચ થર્ડ ડે 1, બરાબર છે. ભાઈ ગઈકાલે તમને લોકોને જે છે એ એક સાથે 550 વન લાઇનર જે છે મેં તમને આપી દીધા હતા, બરાબર છે. અને હવે આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ઓન્કોલોજી નર્સિંગ જે છે એ 0 થી. ગઈકાલે મેં તમને જે ઓન્કોલોજીના જે તમને વન લાઇનર 550 આપેલા છે એ પણ મેં તમને 0 થી સ્ટાર્ટ કરેલા છે, અને આ પણ મેં તમને 0 થી સ્ટાર્ટ કરેલું છે, બરાબર છે. તો ભાઈ સબ્જેક્ટ જે છે શરૂ થઈ ગયો છે કે જેનું નામ છે મેડિકલ સર્જિકલ નર્સિંગ. એમાં આપણે સબ ટોપિક આપણે ઉપાડ્યો છે બહુ હોટ એન્ડ ફેવરિટ, અને મારો બહુ સ્પેશિયલ જેને કહેવાય ને કે આમ જેને સાથે મારા ગાઢ સંબંધ છે, બરાબર છે, ઓન્કો સાથે. તો એ વસ્તુ જે છે આપણે શરૂ કરીએ છીએ. લોગો પણ ફરી ગયા છે, એ મંજે એડવાન્સ, બરાબર છે. તો આપણે શરૂ કરી દઈએ છીએ આજનું સેશન. આશા રાખું છું કે મારો જે અવાજ જે છે તમને ક્લિયર એન્ડ કટ ભાષામાં સંભળાતો હશે. છતાં પણ એકવાર આપણે એક ચેકઆઉટ કરી લઈએ છીએ. ચલો, મસ્ત એકદમ ચોખ્ખું ચણક બતાવી રહ્યું છે, અને સાથે હું પણ તમને ચોખ્ખો ચણક બતાવી જ રહ્યો હોઈશ. એનીવે આપણે શરૂ કરી દઈએ છીએ કે ભાઈ ઓન્કોલોજી 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 વોટ ઇઝ ઓન્કોલોજી? ઓન્કોલોજી છે શું, બરાબર? તો સાહેબ ઓન્કોલોજી એટલે કીધું તો ઓન્કોલોજી એટલે બીજું કઈ નહીં, કેન્સરનો અભ્યાસ. હવે આપણને ખબર છે કે ભાઈ કેન્સર ડે બાય ડે કેટલું જે અપગ્રેડમાં જતું રહે છે. જેવી રીતે HIV અપગ્રેડમાં છે, બરાબર છે. જેવી રીતે ચાંદીના ભાવ હમણાં વચ્ચે અપગ્રેડમાં હતા, બરાબર છે. 2,45,000 ઘણો બધો વધી ગયો, બહુ મસ્ત મજાનો. જેને ચાંદી લઈ લીધું હોય તો વાંધો નથી, બાકી મેં તો બહુ મસ્ત રીતે ખરીદી લીધું છે. એનીવે ચલો, આઉટ ઓફ ધ ટોપિક નથી જવું. હવે સ્ટાર્ટ કરી દઈએ છીએ ઓન્કોલોજીની ડેફિનેશનથી. હરેક વસ્તુ જે છે એ તમને પોઈન્ટ વાઇઝ સમજાવવાનો છું, અને હરેક વસ્તુ જે છે એ તમને બીજા નંબરે કહું તો MCQ વાઇઝ, એટલે ભાઈ તમને લોકોને ઇશ્યુ ન આવે, બરાબર. મારો એટલો જ મહત્વ છે કે ભાઈ તમને લોકોને કોઈ પણ જાતની તકલીફ પડે નહીં. હાઉ ટુ મેક ઇઝી ટુ ઇઝીયર. સેમ્સ એડવાન્સ નર્સિંગ એકેડમીમાં જે છે એ તમને એ જ શીખવાડીશ કે ભાઈ ટુ ધ પોઈન્ટ ચાલવાનું છે, ટુ ધ ટોપિક ચાલવાના છીએ, બરાબર. વચ્ચે કોઈ પણ જાતની બકલોલી નથી કરવાની આપણે લોકોને, બરાબર છે. શરૂ કરીએ છીએ ઓન્કોલોજીની ડેફિનેશનથી. ટોપિકનું નામ છે ઓન્કોલોજી ડેફિનેશન. હવે ક્વેશ્ચન 1 છે કંઈક એવો છે કે ભાઈ ઓન્કોલોજી ઇઝ ધ બ્રાન્ચ ઓફ મેડિસિન ધેટ ડીલ્સ વિથ, બરાબર. પેલા આપણે આના કલર ફેરવી નાખશું, આપણે મસ્ત મજાનો કલર લાલ લઈ લઈએ, મારી લાલ ચટક, બરાબર છે. ચલો, ये लाल इश्क, हाय हाय. चलो ઠીક છે, ઓકે. ઓન્કોલોજી કઈ બાબતો સાથે સંબંધિત છે? એક, હાર્ટ ડિઝીઝ એટલે કે હૃદયના રોગ સાથે સંબંધિત છે. કેન્સર પ્રિવેન્શન, ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ એટલે કે કેન્સરનું નિવારણ, નિદાન અને સારવાર સાથે સંબંધિત છે. બોર્ન ડિસઓર્ડર સાથે સંબંધિત છે, કે મેન્ટલ ઇલનેસ એટલે કે માનસિક રોગ સાથે સંબંધિત છે. ભાઈ આપણને ખબર છે કે ભાઈ આ 4 વસ્તુમાંથી કયું સાચું છે, એટલે સાચો જવાબ આવશે બી, બરાબર. તો કે ભાઈ કેન્સર જે પ્રિવેન્શન, ડાયગ્નોસિસ, ટ્રીટમેન્ટ એટલે કે કેન્સરનું નિવારણ, નિદાન અને સારવાર ની સાથે આ ઓન્કોલોજી બ્રાન્ચ જે છે એ સંબંધિત છે, એટલે સંબંધ ધરાવે છે. હવે આને આપણે થોડુંક જે રેશનલમાં સમજી લઈએ તો કે ભાઈ ઓન્કોલોજી specifically focuses on cancer care including prevention, diagnosis and treatment. એટલે કે ભાઈ ઓન્કોલોજી ખાસ કરીને કેન્સરનું એક તો નિવારણ, એક તો નિદાન અને સારવાર સાથે જોડાયેલ બ્રાન્ચ છે. ઇટ્સ કોલ્ડ ઓન્કોલોજી. આઈ અગેન રિપીટ, ઓન્કોલોજી ખાસ કરીને કેન્સરના નિવારણ માટે, એના નિદાન માટે, એના સારવાર સાથે જોડાયેલી બ્રાન્ચ છે. ઇટ્સ કોલ્ડ ઓન્કોલોજી, બરાબર. લોગી એટલે કે સ્ટડી, બરાબર છે. હવે આપણે જોઈએ છે ડેફિનેશન ઓફ ટ્યુમર ની વાત કરી લઈએ કે ભાઈ ટ્યુમર ઇઝ ડિફાઇન્ડ એઝ. ક્વેશ્ચન 2 એવો છે કે ભાઈ ટ્યુમર શું છે, બરાબર. તો કે ભાઈ નોર્મલ સેલ ગ્રોથ એટલે કે સામાન્ય કોષની વૃદ્ધિ,
કંટ્રોલ્ડ સેલ ડિવિઝન એટલે કે નિયંત્રિત કોષ વિભાજન, એબનોર્મલ અનકંટ્રોલ્ડ ગ્રોથ ઓફ સેલ્સ એટલે કે અનિયંત્રિત અસામાન્ય કોષ વૃદ્ધિ. આઈ અગેન રિપીટ ધીસ સી એબનોર્મલ અનકંટ્રોલ્ડ ગ્રોથ ઓફ સેલ્સ એટલે કે અનિયંત્રિત અસામાન્ય કોષ વૃદ્ધિ. અને ડી છે ઇન્ફેક્શન ઇન ટિશ્યુ એટલે કે ટિશ્યુમાં ઇન્ફેક્શન. હવે આપણને ખબર છે કે આમાં જવાબ આવે સી. શા માટે સી આવશે? એબનોર્મલ અનકંટ્રોલ્ડ ગ્રોથ ઓફ સેલ્સ એટલે કે અનિયંત્રિત અસામાન્ય કોષ વૃદ્ધિ. ટ્યુમર રિફર્સ ટુ અનકંટ્રોલ્ડ એન્ડ એબનોર્મલ પ્રોલિફરેશન્સ ઓફ સેલ્સ. ટ્યુમર એટલે કે અસામાન્ય અને અનિયંત્રિત કોષની વૃદ્ધિ એટલે કે ટ્યુમર એટલે કે ગાંઠ. ગાંઠ સાહેબ એક એવી વસ્તુ છે કે જે કોષ હોય ને, કોષ જે સેલ હોય ને, સેલ બરાબર છે, એ કઈ રીતે? તો કે ટ્યુમર રિફર્સ ટુ અનકંટ્રોલ એટલે કંટ્રોલ બહાર આવ્યું છે એટલે કે અનકંટ્રોલ, એન્ડ એબનોર્મલ નોર્મલ નહીં પરંતુ એબનોર્મલ પ્રોલિફરેશન બરાબર છે. શું થાય? પ્રોલિફરેશન ઓફ સેલ્સ. સેલનું પ્રોલિફરેશન કઈ રીતે? તો કે એબનોર્મલ રીતે. અને સેકન્ડ થિંગ જે છે કઈ રીતે? તો કે અનકંટ્રોલ એટલે કે કંટ્રોલ બહાર વયું જાય છે બરાબર. ઇટ્સ કોલ્ડ ટ્યુમર એટલે કે ગાંઠ. ટ્યુમર ઇઝ ડિફાઇન્ડ એઝ એબનોર્મલ અનકંટ્રોલ્ડ ગ્રોથ ઓફ સેલ એટલે કે અનિયંત્રિત અસામાન્ય કોષની વૃદ્ધિ એટલે કે ટ્યુમર એટલે કે ગાંઠ. હજી આપણને નથી કીધું કે બિનાઇન છે કે મેલિગ્નન્ટ છે બરાબર, કેન્સરિયસ છે કે નોન કેન્સરિયસ છે. અહીંયા માત્ર ને માત્ર આપણો એક જ વસ્તુ પૂછેલી કે વોટ ઇઝ ટ્યુમર બરાબર છે. આગળ હવે આપણે જોઈએ ત્રીજી વાત કરીએ આપણે કે ટાઈપ્સ ઓફ ટ્યુમર ની આપણે વાત કરવાની છે. શું વાત કરવાની છે? ટાઈપ્સ ઓફ ટ્યુમર ની વાત કરીએ કે ભાઈ ક્વેશ્ચન 3 હવે આમાં એવો બન્યો છે કે ભાઈ ટ્યુમર્સ આર ક્લાસિફાઈડ ઇનટુ એટલે ટ્યુમર ના પ્રકાર કયા છે? એક્યુટ ક્રોનિક એટલે કે તીવ્ર અને દીર્ઘકાલીન, બિનાઇન મેલિગ્નન્ટ એટલે કે સારા અને દુષ્ટ, વાયરલ એન્ડ બેક્ટેરિયલ તો કે વાયરસ અને બેક્ટેરિયલ ફોર્મમાં હોય, પ્રાઇમરી ઓર સેકન્ડરી એટલે કે પ્રાથમિક અને દ્વિતીય બરાબર છે. જો ભાઈ ટ્યુમર બરાબર છે કયા પ્રકારના હોય છે, કઈ બે પ્રકારના ટ્યુમર હોય છે? તો ભાઈ આપણને ખ્યાલ જ છે કે બે પ્રકારની ટ્યુમર આવે, એક બિનાઇન, બીજી છે મેલિગ્નન્ટ બરાબર છે. એટલે કે એક નોન કેન્સરિયસ અને એક મેલિગ્નન્ટ એટલે કે કેન્સરિયસ. તો ભાઈ જવાબ આવે બી એટલે સારા અને દુષ્ટ બરાબર છે. ચલો ગુજરાતી પણ સાથે સમજાવતો હતો, શુદ્ધ ગુજરાતી તળપદું ગુજરાતી સમજાવું છું બરાબર, કે જે લોકો જે ઘણા લોકોને મારી જેમ હોય કે ભાઈ ગુજરાતીમાં સમજવું છે બરાબર છે, એ લોકો માટે પણ આ વરદાન રૂપ છે બરાબર. સો આગળ વધીએ, રેશનલ તરફ આગળ વધીએ તો કે ભાઈ ટ્યુમર્સ આર બ્રોડલી ડિવાઇડેડ ઇન્ટુ બ્રોડલી બરાબર છે, બ્રોડલી ડિવાઇડેડ ઇન્ટુ બિનાઇન એન્ડ મેલિગ્નન્ટ. કઈ બે? તો કે બિનાઇન એન્ડ મેલિગ્નન્ટ એટલે કે એક તો નોન કેન્સરિયસ અને બીજું છે કેન્સરિયસ. ટ્યુમર બે પ્રકારની હોય, એક તો નોન કેન્સરિયસ હોય અને કેન્સરિયસ હોય. ગુજરાતી કરીએ તો સારી અને દુષ્ટ બરાબર. સારી એટલે કે બિનાઇન, દુષ્ટ એટલે કે મેલિગ્નન્ટ બરાબર છે. ઘણીવાર ઘણા લોકો જે છે ને બિનાઇન નું મેલિગ્નન્ટ ને મેલિગ્નન્ટ નું બિનાઇન લખી દેતા હોય છે બરાબર છે. એટલે આ એક વસ્તુ ધ્યાન રાખજો. હવે આને આપણે થોડુંક હજી આપણે સરળ લેખામાં સમજીએ યાદ રાખવા માટે. બિનાઇન જો યાદ રાખજો, આ સમજાવું છું. બિનાઇન એટલે કે બિનાઇન બોલે તો બિન હાનિકારક બરાબર છે, બિન હાનિકારક. અક્ષર ઉપર ન જતા મહેરબાની કરીને નોલેજ ઉપર જજો બરાબર છે. રેડી? હવે એક જ વસ્તુ આપણે યાદ રાખવાની છે, બિનાઇન. મેલિગ્નન્ટ આપોઆપ યાદ રહી જશે બરાબર છે. બિનાઇન બોલે તો બિન હાનિકારક બરાબર છે. એટલે કે બિનાઇન જે છે એ કેન્સરિયસ એટલે કે નોન કેન્સરિયસ છે, જ્યારે કેન્સરિયસ કઈ છે તો કે મેલિગ્નન્ટ. સો બિનાઇન ને આપણે યાદ રાખવા માટે બિન હાનિકારક એવું યાદ રાખશું. આગળ વધીએ, હવે આપણે જોઈએ ચોથી વસ્તુ આપણે જોશું અત્યારે આપણે કે ભાઈ ડેફિનેશન ઓફ મેટાસ્ટેસિસ બરાબર છે. બધા લોકોની વસ્તુ જે છે એ આઈથી શરૂ થાય છે બરાબર છે. ટ્યુમરના પ્રકાર પતી ગયા, ટ્યુમર એટલે શું પતી ગયું બરાબર. આગળ ઓન્કોની આપણે ડેફિનેશન સમજીએ. હવે ક્વેશ્ચન 4 ની તરફ આવીએ છીએ કે સાહેબ મેટાસ્ટેસિસ શું છે? મેટાસ્ટેસિસ શું છે બરાબર. ચલો આગળ વધીએ. એ ગ્રોથ ઓફ ટ્યુમર એટ સેમ સાઇટ, ગ્રોથ ઓફ ટ્યુમર એટ સેમ સાઇટ એટલે કે એક જ સ્થળે વૃદ્ધિ. સ્પ્રેડ ઓફ કેન્સર સેલ્સ ટુ અધર પાર્ટ એટલે કે કેન્સર કોષોનું અન્ય ભાગોમાં જે છે એ ફેલાવવું. હીલિંગ ઓફ કેન્સર એટલે કે કેન્સરનું સાજું થવું. સી મેટાસ્ટેસિસ પૂછ્યું છે બરાબર છે. અને ડી ફોર્મેશન ઓફ બિનાઇન ટ્યુમર એટલે કે સારું એટલે કે બિનાઇન ટ્યુમર બનવું કે જે બિન હાનિકારક ટ્યુમર બનવું એટલે કે નોન કેન્સરસ ટ્યુમર બનવું. તો ભાઈ જવાબ શું છે આનો? તો જવાબ આવે ડી આવે મેટાસ્ટેસિસ એટલે કે સ્પ્રેડ ઓફ કેન્સર સેલ્સ ટુ અધર પાર્ટ્સ
બરાબર છે ભાઈ. મેટાસ્ટેસિસ એટલે કેન્સર કોષોનું મૂળ સ્થળેથી અન્ય અંગો તરફ ફેલાવું. ઇટ્સ કોલ્ડ મેટાસ્ટેસિસ. તમને જે મેં ઇમેજ આપેલી છે ને એમાં મેટાસ્ટેસિસ જો લંગમાંથી અધર બોનમાં ફેલાશે. એક બોન વાળું પણ એક રસ્તો આપેલો છે. બીજા નંબરે જે છે એ આપણે કયો રસ્તો આપેલો છે તો કે ભાઈ એક આપણે શું કહેવાય લીવરનો પણ રસ્તો આપેલો છે. બરાબર છે, એ મેં તમને એમાં બતાવેલું છે. તમે ઇમેજ જોયો તમને ક્રિસ્ટલ એન્ડ ક્લિયર સમજાઈ જશે. બરાબર છે. ચલો હવે આમાં આપણે એ વસ્તુને આપણે ઇમેજને આપણે જરાક લઈ લઈએ છીએ. બરાબર, એટલે તમને વાંધો ન આવે, જરાક સમજી જ લઈએ. અહીંયા તમને બતાડી દઉં. ચલો એટલે વાર્તા થાય પૂરી. બરાબર, તમને લોકોને બધી જ નોલેજ અહીંયા અત્યારે આપવા જઈ રહ્યા છીએ. ચલ બેટા આવી જાય અહીંયા ઘડીક માટે. સી જો આ છે ને મેટાસ્ટેસિસ છે, અમે તમને કીધું ને હમણાં એ છે. બરાબર, થોડુંક આપણે લોંગ લઈ લઈએ સમજવા પૂરતું હમણાં, પછી હમણાં કાઢી નાખશું. સી મેટાસ્ટેસિસ એટલે શું કે સ્પ્રેડ ઓફ કેન્સર. આમાં ચોખ્ખું કીધેલું છે cancer cells move from their original location to another sites. It's called metastasis. બરાબર છે. Most common route of cancer metastasis is blood-borne metastasis. Cancer cells travel via the blood stream. જો એ ગુજરાતીમાં આપેલું છે કે લંગનું, આ લંગ છે બરાબર છે, એમાંથી તમને અધર બાજુ જાય છે. એક તો લીવરમાં જાય છે, એક બોનમાં પણ જાય છે. બરાબર, ઓરિજિનલ લોકેશન કયું છે કેન્સરનું મેટાસ્ટેસિસ ફોર્મેશનનું તો કે ભાઈ ઈ જે છે એ લંગ છે. એક્ઝામ્પલની વાત કરી છે. બરાબર છે. તો એ લંગમાંથી જે બીજા અંગો તરફ જશે. કોની તરફ, કયા અંગ તરફ ગયું તો કે બોન તરફ ગયું. જો બોન તરફ ગયું. બરાબર છે. બીજું કયું ક્યાં ગયું, એનું કેન્સરનો જે સેલ છે, એબનોર્મલ સેલ છે, ક્યાં ગયું તો કે લીવર તરફ ગયું. ઇટ્સ કોલ્ડ મેટાસ્ટેસિસ. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાને મૂળ લોકેશન પકડી રાખવાનું. મેટાસ્ટેસિસ ઇટ્સ કોલ્ડ મૂળ લોકેશનમાંથી બીજા તરફ જવું. ધેટ્સ ઇટ. બરાબર, ચલો આને ટાટા બાય બાય કરશું આપણે. બરાબર છે. આ તમને જે છે એ સવારે જ મેં તમને આપી દીધેલી છે લેક્ચર અગાઉ જ. બરાબર, અને આમાંથી જ આપણે રાત્રે પૂછવાના છીએ. ચલો, એટલે કે ભાઈ મેટાસ્ટેસિસ ઇઝ ધ સ્પ્રેડ ઓફ કેન્સર સેલ ફ્રોમ પ્રાઇમરી સાઇટ ટુ ડિસ્ટન્ટ ઓર્ગન્સ. બરાબર છે, એટલે કે ભાઈ મૂળ સ્થળેથી અન્ય અંગમાં ફેલાવવું. ઇટ્સ કોલ્ડ મેટાસ્ટેસિસ. ચલો આગળ વધીએ. મોસ્ટ કોમન રૂટ ઓફ મેટાસ્ટેસિસ. બરાબર છે. તો ભાઈ ક્વેશ્ચન 5 એવો છે, એવો બન્યો છે MCQ 5 કે ભાઈ ધ મોસ્ટ કોમન રૂટ ઓફ કેન્સર મેટાસ્ટેસિસ ઇઝ. કેન્સર ફેલાવવાનો સૌથી સામાન્ય માર્ગ કયો છે? સૌથી સામાન્ય માર્ગ કયો છે? માર્ક માય વર્ડ, મારા શબ્દોને પકડજો. 1,05,75 ફેરી તમને કીધું છે. ટેસ્ટમાં મોસ્ટ ઓફ બધા ઘૂઘા મારેલા છે. બરાબર છે. મેં પર્સનલી ફોન કરીને સમજાવેલું છે, મેસેજમાં પણ સમજાવેલું છે. બરાબર, કોઈ પણ વસ્તુને પકડો. બરાબર છે. ઇન્ડિયા છે, વર્લ્ડ છે, શું છે પેલા જો. બરાબર છે. તો સામાન્ય માર્ગ કયો છે? મોસ્ટ કોમન રૂટ. લિમ્ફેટિક સ્પ્રેડ એટલે કે લિમ્ફ દ્વારા, ડાયરેક્ટ સ્પ્રેડ એટલે કે સીધો ફેલાવો, બ્લડ બોર્ન સ્પ્રેડ એટલે કે રક્ત દ્વારા, કે પછી ન્યુરલ સ્પ્રેડ એટલે કે નસો દ્વારા. કેની દ્વારા થાય છે? તો હમણાં આપણે જોયું એક ઇમેજમાં તો કે ઈ વસ્તુ કેના દ્વારા થાય તો કે અલ્ધો કેન્સર કેન સ્પ્રેડ વાયા મલ્ટિપલ રૂટ્સ, બ્લડ બોર્ન એટલે કે હિમેટોજેનિયસ સ્પ્રેડ કોમન. બરાબર છે. કેન્સર ઘણા માર્ગોથી ફેલાય છે. જો અહીંયા લખેલું છે કેન્સર ઘણા બધા માર્ગોથી ફેલાય છે. નક્કી નથી કે એક જ માર્ગથી ફેલાય, પરંતુ રક્ત દ્વારા ફેલાવો એ સૌથી સામાન્ય છે. એટલે કે બ્લડ સ્ટ્રીમ દ્વારા, એટલે કે જે છે એ આપણે બ્લડ એટલે બોન એટલે કે રક્ત દ્વારા જે છે એ ફેલાવો જે છે એ સામાન્ય માનવામાં આવે છે. આગળ વધીએ. હવે આપણે આગળ જોશું. આપણે એક અલગ જ ટોપિક છે હવે. બરાબર છે. અહીંયા આપણે મેટાસ્ટેસિસ આપણે પૂરું કરીએ છીએ. હવેનો ટોપિક જે છે એનું નામ છે ડિફરન્સ બિટવીન બિનાઇન એન્ડ મેલિગ્નન્ટ ટ્યુમર્સ. એટલે કે હાનિકારક અને બિન હાનિકારક જે છે એ MCQ સોરી એ રિલેટેડ આપણે MCQ ની વાત કરીએ તો સૌથી પહેલો જે બને છે એનું નામ છે સ્ટ્રક્ચર. બરાબર છે. હવે એનો આપણે તફાવત આપણે જોવાનો છે. બરાબર છે. તો આપણે જોઈએ તફાવત. ચલો ઠીક છે. ક્વેશ્ચન એક એવો બને છે સાહેબ કે ભાઈ બિનાઇન ટ્યુમર્સ આર યુઝ્યુઅલી એટલે કે બિનાઇન ટ્યુમર સામાન્ય રીતે કેવી હોય છે? કેવી હોય છે? સુંદર, રૂડી, રૂપાળી, કાળી, ધોળી, વેટ. તો પેલું જોઈએ અનપ્લાસ્ટિક. આ જો એનાપ્લાસ્ટિક નથી, ઘણા બધા લોકો એનાપ્લાસ્ટિક બોલે છે પણ ઇટ્સ કોલ્ડ અનપ્લાસ્ટિક. બરાબર છે. અનપ્લાસ્ટિક, પુઅરલી ડિફરન્શિએટેડ, વેલ ડિફરન્શિએટેડ કે પછી અનડિફરન્શિએટેડ. એટલે કે અનપ્લાસ્ટિક ઓછું વિકસિત, સારી રીતે વિકાસ થઈ ગયો હોય, કેવા વિકસિત હોય. બરાબર. તો કે ભાઈ આનું સ્ટ્રક્ચર કેવું હોય બિનાઇન નું? તો કે ભાઈ બિનાઇન નું સ્ટ્રક્ચર જે છે એ વેલ ડિફરન્શિએટેડ હોય છે. કેવું હોય? વેલ ડિફરન્શિએટેડ હોય. કોનું સ્ટ્રક્ચર? તો કે બી ફોર બોલ, નોટ બોલ. બિનાઇન નું સ્ટ્રક્ચર વેલ ડિફરન્શિએટેડ હોય છે. રેશનલ એ જોઈ લઈએ ભાઈ થોડોક.
બરાબર, થોડોક નહીં, આમ તો આખે આખું તો જોઈ લેશું, જરાક થોડુંક મોટું કરી લઈએ. ઓકે, ચલો. Benign tumors resemble normal cells well differentiated while malignant tumors are unplastic એટલે કે abnormal, poorly and differentiated. બરાબર છે. બિનાઇન ટ્યુમર સામાન્ય કોષ જેવી જ બતાય છે, જ્યારે મેલિગ્નન્ટ ટ્યુમર જે છે એ અસામાન્ય હોય છે. ચલો હવે આગળ વધીએ. બરાબર છે. તો તમે હવે એવું પૂછ્યું કે ક્વેશ્ચન 2 બને કે ભાઈ મેલિગ્નન્ટ ટ્યુમર્સ શો એટલે કે મેલિગ્નન્ટ ટ્યુમર કેવી રચના દર્શાવે છે? નોર્મલ એટલે કે સામાન્ય, વેલ ડિફરન્શિએટેડ એટલે સારી, અનપ્લાઝિયા કે પછી યુનિફોર્મ સેલ એટલે કે સમાન કોષો. તો જવાબ આવશે અનપ્લાઝિયા અથવા તો અનપ્લેશિયા. બરાબર છે, અથવા તો અનપ્લેઝિયા. બરાબર છે. ચલો આગળ વધીએ. એની રેશનલ આપણે જોઈએ કે ભાઈ મેલિગ્નન્ટ ટ્યુમર નું દેખાવ કઈ રીતે હોય છે, એનું સ્ટ્રક્ચર કઈ રીતે ફોર્મેટ થયું કે ભાઈ malignant tumors are poorly differentiated, unplastic, meaning loss normal structure. કોઈ કારણ વગરનું જે સ્ટ્રક્ચર કહેવાય ને કે જેનું કારણ હોતું નથી, અકારણતાથી જે છે એનું અનફોર્મેશન થયેલું હોય, ઇટ્સ called unplastic. મેલિગ્નન્ટ ટ્યુમરમાં સામાન્ય રચના જે છે એ ગુમાવેલી હોય. અને કેવી રચના હોય છે તો કે પછી એમાં કઈ રીતના હોય તો કે મીનિંગ લોસ ઓફ નોર્મલ સ્ટ્રક્ચર. બરાબર છે, અનપ્લાસ્ટિક અને પુઅરલી ડિફરન્શિએટેડ, ઇટ્સ કેલ મેલિગ્નન્ટ. બરાબર, સમજાઈ ગયું? એટલે કે મેલિગ્નન્ટ ટ્યુમરમાં સામાન્ય રચના જે છે એ ગુમાવેલી હોય છે, તો કેવી હોય તો અસામાન્ય. બરાબર, કેવી રચના હોય તો કે અસામાન્ય. બરાબર છે. ચલો એટલે જવાબ આવશે અનપ્લાસિયા અથવા તો અનપ્લેશિયા ઓર અનપ્લેઝિયા. હવે આપણે જોવાનું છે ગ્રોથ રેટ. સ્ટ્રક્ચર જોઈ લીધું, હવે આપણે જોશું ગ્રોથ રેટ. બરાબર છે. ક્વેશ્ચન 3 એવો છે ભાઈ આનો કે ભાઈ ગ્રોથ રેટ ઓફ બિનાઇન ટ્યુમર ઇઝ બિનાઇન ટ્યુમર નો વૃદ્ધિ દર કેવો હોય છે? રેપિડ હોય, સ્લો હોય, ઇરેગ્યુલર હોય કે સડન હોય? તો સાહેબ જવાબ આવશે આન્સર બી. કેવો હોય તો કે સ્લો હોય છે. બિનાઇન ટ્યુમર છે જે સ્લોલી હલ્લું વધે. બરાબર છે. જોઈએ તો ભાઈ બિનાઇન ટ્યુમર્સ ગ્રો સ્લોલી while malignant tumors are grow rapidly. બરાબર છે. બિનાઇન જે છે એ સ્લો હોય, જ્યારે મેલિગ્નન્ટ છે એ રેપિડલી આગળ વધે છે. બરાબર છે. ચલો એટલે તો ત્રીજાનો જવાબ શું આવશે? સ્લો આવશે. શું આવશે? સ્લો, SLOW, ધીમો. બિનાઇન ટ્યુમર ધીમે ધીમે વધે છે. બરાબર. ચલો આગળ વધીએ. તો હવે એવું પૂછ્યું છે કે મેલિગ્નન્ટ ટ્યુમર્સ ગ્રો. મેલિગ્નન્ટ ટ્યુમર કઈ રીતે થાય? રેપિડલી થાય, આપણને ખબર જ છે. સ્લો, રેપિડ, સ્ટોપ ગ્રોઈંગ કે ઓનલી એટ નાઇટ કે નાઇટમાં જ વધે. બરાબર છે. તો કે ભાઈ આન્સર બી એવું કઈ કહેવા માંગે છે કે ભાઈ મેલિગ્નન્ટ ટ્યુમર જે છે એ રેપિડલી વધે છે, ઝડપી વધે છે, એનો વિકાસ ઝડપી હોય છે. બરાબર છે, એનો વૃદ્ધિ વિકાસ ઝડપી હોય છે. ચલો, મેલિગ્નન્ટ ટ્યુમર્સ હેવ હાઈ પ્રોલિફરેશન રેટ. મેલિગ્નન્ટ ટ્યુમર શા માટે ઝડપી વધે છે? બરાબર છે. તો કે ભાઈ મેલિગ્નન્ટ ટ્યુમરમાં જે છે એનું જે એની પાસે શું હોય તો કે પ્રોલિફરેશનની જે પ્રક્રિયા જે છે, પ્રોલિફરેશનની પ્રક્રિયા એ હાઈ હોય છે. શું હોય છે? હાઈ હોય છે. કેવી હોય? હાઈ પ્રોલિફરેશન રેટ હોય. લીડિંગ ટુ રેપિડ ગ્રોથ, એ કે જે એ વસ્તુ છે ને લીડિંગ ટુ રેપિડ ગ્રોથ એટલે કે ગ્રોથને રેપિડ કરવા માટે જે છે એ હાઈ પ્રોલિફરેશન છે. બરાબર. સો ઇટ્સ કેલ રેપિડલી, ઝડપી. બરાબર છે. ચલો, મેલિગ્નન્ટ ટ્યુમર ઝડપથી વધે છે એનું એક જ કારણ છે કેમ કે એનો પ્રોલિફરેશન રેટ જે છે, કયો રેટ? પ્રોલિફરેશન રેટ કેવો હોય? એનો હાઈ છે. સો એ વસ્તુને લીડ કરશે ક્યાં તો કે રેપિડ ગ્રોથમાં એને લીડ કરશે. બરાબર છે. તો ઇટ્સ કેલ્ડ એનો જવાબ છે રેપિડલી, ઝડપી વધે છે. પણ શું કામ ઝડપી વધે છે એ મેં તમને સમજાવેલું છે. એનો જે પ્રોલિફરેશન રેટ જે છે એ કેવો હોય? હાઈ હોય છે. બરાબર છે. હવે આગળ बढ़ते हैं. મિટોસિસ અથવા તો જેને આપણે કહીશું માઇટોસિસ ઓર માઇટોસિસ. બરાબર. મિટોસિસ ઇન બિનાઇન ટ્યુમર ઇઝ. બિનાઇન ટ્યુમરમાં મિટોસિસ કેવો હોય છે? ન્યુમરસ હોય એટલે કે બહુ વધારે પડતો હોય, ફ્યુ હોય એટલે કે ઓછું હોય, એબનોર્મલ સામાન્ય, અનકન્ટ્રોલ એટલે અનિયંત્રિત. તો ભાઈ એનું રેશનલ એટલે કે જવાબ પહેલા આપણે આવે બી, ફ્યુ હોય એટલે કે ઓછો. હવે કેમ ફ્યુ? બરાબર છે. જોઈએ. બિનાઇન ટ્યુમર્સ શો ફ્યુ મિટોટિક ફિગર્સ ઇન્ડિકેટિંગ કંટ્રોલ્ડ ગ્રોથ. બિનાઇન ટ્યુમર્સમાં મિટોસિસ ઓછા હોય છે. કેવા હોય છે? ઓછા હોય છે. બિનાઇન ટ્યુમરમાં મિટોસિસ પૂછાય તો હંમેશા ઓછા આવે છે. મિટોટિક ફિગર્સ ઇન્ડિકેટિંગ કંટ્રોલ્ડ ગ્રોથ. ઇન્ડિકેટિંગ
એનો ગ્રોથ જે છે એ કંટ્રોલમાં આવે, કંટ્રોલ જ હોય, બરાબર, એટલા માટે એ ઓછા છે. સો આઈ અગેન રિપીટ, બિનાઇન ટ્યુમર શો few mitotic figures. એ જે કેટલી કેવી mitotic figures છે એની few mitotic figures. So indicating controlled growth, બરાબર છે ભાઈ. બિનાઇન ટ્યુમરમાં મિટોસિસ ઓછા હોય છે. ચલો આગળ વધીએ. મેલિગ્નન્ટ ટ્યુમર્સ શો મિટોસિસ ધેટ ઇઝ, મેલિગ્નન્ટ ટ્યુમરમાં મિટોસિસ કેવી હોય છે? રેર હોય, નોર્મલ હોય, રિલેટિવલી કોમન હોય એટલે વધુ જોવા મળે, કે પછી એબસન્ટ જોવા મળે? તો જવાબ આવશે રિલેટિવલી કોમન, એટલે કે વધુ જોવા મળે છે. રેશનલ સમજીએ. મેલિગ્નન્ટ ટ્યુમર્સ હેવ ફ્રીક્વન્ટ મિટોસિસ. ઓલામાં ફ્યુ મિટોસિસ હતા, ફ્યુ મિટોટિક ફિગર્સ હતી, બરાબર છે, પણ આમાં મેલિગ્નન્ટ ટ્યુમર્સ હેવ ફ્રીક્વન્ટ મિટોસિસ, ઓફન એબનોર્મલ. સો ઇટ્સ કોલ્ડ એબનોર્મલ, બરાબર છે. આગળ વધીએ. મેલિગ્નન્ટ ટ્યુમરમાં મિટોસિસ જે છે એ વધુ હોય છે. શું વધારે હોય? મિટોસિસ વધુ હોય છે. બિનાઇનમાં ફ્યુ હોય, આમાં વધારે હોય, બરાબર છે, એટલે કે રિલેટિવલી કોમન, એટલે વધુ જોવા મળે છે. ચોથો મુદ્દો છે એનો ગ્રોથ પેટર્ન. હજી એનું આ ડિફરન્સ જો કે બિનાઇન ટ્યુમર કેવી હોય અને મેલિગ્નન્ટ ટ્યુમર કેવી હોય, એનું ડીપલી મેં તમને નિરાકરણ કરીને અહીંયા મેં તમને એમસીક્યુ કાઢેલા છે. ચલો આગળ વધીએ. ગ્રોથ પેટર્ન એટલે કે ઇન્વેઝન. બિનાઇન ટ્યુમર કેવી રીતે વધે છે? કઈ રીતે વધે? તો કે ભાઈ આક્રમક રીતે, એટલે કે ઇન્વેઝિવ રીતે વધે, નોન ઇન્વેઝિવલી વધે, મેટાસ્ટેટિક કે પછી ડિસ્ટ્રક્ટિવ, એટલે કે આક્રમક રીતે, આક્રમણ ન કરનાર રીતે, ફેલાતા રીતે વધે કે નાશક રીતે વધે? તો જવાબ આવે બી, નોન ઇન્વેઝિવ, એટલે કે એ બોડી માટે હાર્મ નથી, એ આક્રમક રીતે વધતી નથી, એ કોઈ પણ જાતનું આક્રમણ કરતી નથી, બરાબર. ઇટ્સ કોલ્ડ નોન ઇન્વેઝિવ, બરાબર છે. બિનાઇન ટ્યુમર્સ ડુ નોટ ઇન્વેડ સરાઉન્ડિંગ ટિશ્યુ, એટલે કે બિનાઇન ટ્યુમર આસપાસના ટિશ્યુમાં ફેલાતી નથી. સો ઇટ્સ કોલ્ડ નોન ઇન્વેઝિવ, એ આસપાસના ટિશ્યુને આક્રમણ કરતી નથી. એ જે પ્રદેશમાં હોય એ પ્રદેશમાં બેઠી રહે, બરાબર છે, એ બીજા પ્રદેશમાં આક્રમણ કરતી નથી. સો ઇટ્સ કોલ્ડ નોન ઇન્વેઝિવ, એટલે કે ઇન્વેડ, ડુ નોટ ઇન્વેડ. બિનાઇન ટ્યુમર્સ જે બિનાઇન ટ્યુમર જે છે એ ઇન્વેડ કરતી નથી, મીન્સ આક્રમણ કરતી નથી. તો એનો જવાબ છે નોન ઇન્વેઝિવ. ક્વેશ્ચન નંબર 8. મેલિગ્નન્ટ ટ્યુમર્સ, એટલે કે મેલિગ્નન્ટ ટ્યુમર હવે કેવી હોય એ આપણે જરા જોઈ લઈએ, બરાબર. તો કે ભાઈ મેલિગ્નન્ટ ટ્યુમર જે છે એ નોન ઇન્વેઝિવ, એટલે કે બિનાક્રમક, એન્કેપ્સ્યુલેટેડ એટલે કવચવાળી હોય, ઇન્વેઝિવ હોય મારી જેમ, કે પછી લોકલાઇઝ્ડ હોય, બરાબર છે. તો ઓલવેઝ સી આવશે આમાં, કે ભાઈ મેલિગ્નન્ટ ટ્યુમર જે છે એ અત્યારે જે છે ઇન્વેઝિવ, અત્યારે નહીં, હંમેશા માટે મેલિગ્નન્ટ ઇન્વેઝિવ જ હોય, બરાબર છે. એને હળગંજા કરવાની ટેવ હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ બધી બાજુ આક્રમણ કરશે. આગળ વધીએ. મેલિગ્નન્ટ ટ્યુમર્સ ઇન્વેડ નિયર બાય ટિશ્યુ એન્ડ ડેસ્ટ્રોય ધેમ. મેલિગ્નન્ટ ટ્યુમર આસપાસના ટિશ્યુમાં ઘૂસી જાય છે અને એને ડેસ્ટ્રોય કરે છે, એટલે એ ટિશ્યુને જે છે એ ડેસ્ટ્રોય કરે અને એને ઘૂસ પણ મારે, એટલે ઘૂસી જાય અને ડેસ્ટ્રોય કરે. સો એટલા માટે મેલિગ્નન્ટ ટ્યુમર્સ આર ઇન્વેઝિવ, એટલે કે આક્રમક. આટલું સમજાણું, બરાબર. આગળ વધું છું. હવે આપણે જોઈએ એન્કેપ્સ્યુલેશન્સ, બરાબર છે, એટલે કે કવચની વાત કરીએ આપણે, કે બિનાઇન ટ્યુમર્સ આર યુઝ્યુઅલી, બિનાઇન ટ્યુમર સામાન્ય રીતે કેવી હોય છે? નોન એન્કેપ્સ્યુલેટેડ, ઇન્વેઝિવ કે ડિફ્યુઝ. હવે બિનાઇન ટ્યુમર જે હોય ને, બરાબર, એ કેવી હોય, બરાબર છે, એટલે કે એની પાસે કવચ હોય કે ન હોય? તો ભાઈ જવાબ આવશે બી, એ કવચ ધરાવે છે. બિનાઇન ટ્યુમર હંમેશા કવચ ધરાવે છે, એન્કેપ્સ્યુલેટેડ હોય છે. બિનાઇન ટ્યુમર્સ આર સરાઉન્ડેડ બાય અ કેપ્સ્યુલ ફોર્મ, બરાબર છે, મેકિંગ ધેમ લોકલાઇઝ, એ એને લોકલાઇઝ કરે છે, બરાબર છે, કેમ કે એની પાસે કવચ છે, એટલે બીજાની હળી કરતી નથી, બરાબર. બિનાઇન ટ્યુમર પાસે કવચ છે, બિનાઇન ટ્યુમર પાસે કવચ હોય છે, એટલા માટે બીજા અંગોમાં ઘૂસતી નથી, બીજા અંગને ડેસ્ટ્રોય કરતી નથી, બીજા ટિશ્યુમાં ઘૂસતી નથી, બીજા ટિશ્યુને ડેસ્ટ્રોય કરતી નથી. સો ઇટ્સ કોલ્ડ એન્કેપ્સ્યુલેટેડ, એ કવચવાળી હોય છે. ક્વેશ્ચન નંબર 10. મેલિગ્નન્ટ ટ્યુમર્સ આર, એટલે કે મેલિગ્નન્ટ ટ્યુમર સામાન્ય રીતે કેવી હોય છે? એન્કેપ્સ્યુલેટેડ, રેરલી એન્કેપ્સ્યુલેટેડ, ઓલવેઝ એન્કેપ્સ્યુલેટેડ કે પછી થિક કેપ્સ્યુલ? તો જવાબ આવશે ડી, રેરલી એન્કેપ્સ્યુલેટેડ. ભાગ્યે જ એ વસ્તુ કવચ ધરાવે છે, બરાબર છે. ચલો
મેલિગ્નન્ટ ટ્યુમર્સ આર રેરલી એન્કેપ્સ્યુલેટેડ અલાઉઇંગ ઇન્વેઝન. મેલિગ્નન્ટ ટ્યુમર સામાન્ય રીતે કવચ વગરની હોય છે અને અલાઉ ઇન્વેઝન એટલે ઇન્વેઝન ને અલાઉ કરે છે, એટલે કે આક્રમણને ઇન્વેડ કરવાને પ્રેરે છે. બરાબર છે. એ ક્યારેક જ તે જે છે એની પાસે કવચ હોય છે, અધરવાઇઝ એની પાસે કવચ હોતું નથી, અને કવચ હોવા છતાં પણ જે છે એ ઇન્વેઝન ને અલાઉ કરે છે. બરાબર છે. ચલો આગળ વધીએ. હવે જોઈએ આપણે મેટાસ્ટેસિસ. બરાબર છે, એટલે કે એક લોકલ માંથી બીજા તરફ જવું. મેટાસ્ટેસિસ આપણે ઉપર જોઈ ગયા. મેટાસ્ટેસિસ ઇઝ સીન ઇન. મેટાસ્ટેસિસ કયા ટ્યુમરમાં જોવા મળે છે? બિનાઇન, મેલિગ્નન્ટ, બોથ કે નોન? બરાબર, તો જવાબ આવશે બી. ઓનલી મેલિગ્નન્ટ ટ્યુમર્સ સ્પ્રેડ ટુ ડિસ્ટન્ટ ઓર્ગન્સ. મેટાસ્ટેસિસ માત્ર મેલિગ્નન્ટ ટ્યુમરમાં થાય છે. આઈ અગેન રિપીટ, મેલિગ્નન્ટ ટ્યુમરમાં જ મેટાસ્ટેસિસ જોવા મળે છે, એટલે કે એકમાંથી બીજામાં જાય છે, કેમ કે એ કવચ વગરનું કારખાનું છે. બરાબર છે. રેરલી હોય છે પણ ઇન્વેઝન તો કરે જ છે. બરાબર છે. ચલો, મેટાસ્ટેસિસ કયા ટ્યુમરમાં જોવા મળે છે? તો જવાબ આવી ગયો છે આપણી પાસે મેલિગ્નન્ટ. બરાબર છે. ડિસ્ટન્ટ ઓર્ગન્સ. હવે મેટાસ્ટેસિસ બિનાઇન ટ્યુમર. મેટાસ્ટેસિસ ઇન બિનાઇન ટ્યુમર ઇઝ, એટલે કે ભાઈ બિનાઇન ટ્યુમરમાં મેટાસ્ટેસિસ કેવી હોય છે? બરાબર, તો એ આપણે જોઈએ. ફ્રીક્વન્ટ, રેર, નન, સિવિયર. તો ભાઈ જવાબ આવે નન. બરાબર, આમાં મેટાસ્ટેસિસ હોતી જ નથી. કોઝ ઓફ એની પાસે કેપ્સ્યુલ છે. બરાબર છે, એટલા માટે નન. બિનાઇન ટ્યુમર્સ ડુ નોટ મેટાસાઇઝિસ. બિનાઇન ટ્યુમર જે છે એ ફેલાતી નથી. બિનાઇન ટ્યુમર ફેલાતી નથી, કેમ કે બિનાનિકારક છે, એટલા માટે. આગળ વધીએ. ઇફેક્ટ ઓન હોસ્ટ. 7મો ટોપિક છે ઇફેક્ટ ઓન હોસ્ટ. ઇફેક્ટ ઓફ બિનાઇન ટ્યુમર ઓન હોસ્ટ ઇઝ. બિનાઇન ટ્યુમરનો શરીર પર શું અસર પડે છે? સિવિયર ડેમેજ, સ્લાઇટલી હાર્મ, ડેથ ઇમિડિયેટલી કે નો ઇફેક્ટ? તો જવાબ આવશે બી. સ્લાઇટલી હાર્મ તો થાય જ છે. બરાબર છે. બિનાઇન ટ્યુમર્સ કોઝ માઇનર ઇફેક્ટ્સ મેઇનલી ડ્યુ ટુ પ્રેશર ઓર લોકેશન. બરાબર છે. આગળ જોઈએ એમાં. બિનાઇન ટ્યુમર સ્થાનના કારણે થોડું નુકસાન કરે છે, કેમ કે જે જગ્યાએ હોય, જે અમુક ટિશ્યુમાં તો ચોટેલી હોય, એ ટિશ્યુમાં તો નુકસાન થશે. તે જો સાંભળજો, એ ટિશ્યુમાં નુકસાન થશે, એ ટિશ્યુની આજુબાજુમાં કંકોડો કાંઈ ફરક પડશે નહીં, એ ટિશ્યુની બહાર પણ બીજી ફળી હંચા કરવા જશે નહીં. માટે એ ટિશ્યુની આજુબાજુ નહીં, એ ટિશ્યુ જે જગ્યાએ ટિશ્યુ ચોટેલું હોય એ જગ્યાની તે પથારી ફેરવી નાખશે. આઈ અગેન રિપીટ, ઇફેક્ટ ઓન હોસ્ટ. ઇફેક્ટ ઓફ બિનાઇન ટ્યુમર ઓન હોસ્ટ ઇઝ. બિનાઇન ટ્યુમરની શરીર પર શું અસર પડે છે? સ્લાઇટલી હાર્મ થાય છે, એટલે કે થોડુંક જ નુકસાન થાય છે. બિનાઇન ટ્યુમર્સ કોઝ માઇનર ઇફેક્ટ્સ મેઇનલી ડ્યુ ટુ પ્રેશર ઓર લોકેશન. કાં તો એની પર પ્રેશર આવી જાય, કેમ કે એટલું બધું જે પ્રેશર, કદાચ બિનાઇન ટ્યુમર ક્યારેક મોટી હોય, ક્યારેક નાની હોય, પણ ભાર તો પડશે જ, તે વધારે હશે એટલે. બરાબર છે. એટલે મોટું હશે એટલે જે તે લોકેશન ઉપર એનો ભાર આવશે. બરાબર છે. માની લો કે હથેળી છે આ, બરાબર, આ માની લો બિનાઇન ટ્યુમર છે, અહીંયા આ ભાર આવ્યો. બરાબર, કાં તો પ્રેશરના કારણે, કાં તો પછી જે છે એ લોકેશનના કારણે એ વસ્તુ જે છે એ સ્લાઇટલી હાર્મફુલ છે. આશા રાખું છું કે હાવ ઈઝી તમને સમજાતું છે. બરાબર છે. મેલિગ્નન્ટ ટ્યુમર્સ કોઝ. મેલિગ્નન્ટ ટ્યુમર શું અસર કરે છે? કોઈ નુકસાન નથી કરતી, થોડી અસર કરે છે, ગંભીર નુકસાન કરે છે, કે પછી ફક્ત દેખાવમાં ફેરફાર કરે છે, એટલે કે નો હાર્મ, સ્લાઇડ ઇફેક્ટ, સિગ્નિફિકન્ટ હાર્મ કે ઓનલી કોસ્મેટિક ચેન્જ? કયો ચેન્જ આવે? કોસ્મેટિક ચેન્જ આવશે? ના. આન્સર આવશે સી. કયો જવાબ આવશે? સી. સિગ્નિફિકન્ટ હાર્મ, ગંભીર રીતે નુકસાન કરશે, સિગ્નિફિકન્ટ હાર્મ કરશે. એટલે કે ભાઈ મેલિગ્નન્ટ ટ્યુમર્સ કોઝ સિરિયસ હાર્મ ડ્યુ ટુ ઇન્વેઝન, એટલે કે આક્રમણતાને કારણે, બીજામાં આક્રમણ કરવા છે એટલા માટે. ઇન્વેઝન એન્ડ મેટાસ્ટેસિસ. મેટાસ્ટેસિસ એટલે કે એકમાંથી બીજામાં ઓર્ગનમાં જશે, એટલા માટે સિગ્નિફિકન્ટ હાર્મ થશે. મેલિગ્નન્ટ ટ્યુમર આક્રમણ અને ફેલાવાના કારણે ગંભીર નુકસાન કરે છે. તો સાહેબ આશા રાખું છું કે ઓન્કોલોજીનો સ્ટાર્ટિંગનો ટોપિક અને આખું જે મેટાસ્ટેસિસ છે એ, અને બિનાઇન ટ્યુમર અને આજે આપણે જો મેલિગ્નન્ટ ટ્યુમર વચ્ચેનો તફાવત જે છે એ તમને સમજાયો હશે. આશા રાખું છું બરાબર છે કે ભાઈ સમજાશે. અને આજની ટેસ્ટમાં તમને જેટલા પણ માર્કનું પૂછું, 10 નું તો 10, 15 તો 15 ને 25 તો 25 તમને આવડવું જોવે. બરાબર છે. તો મળીએ આજે સાંજે 6 વાગે ટેસ્ટની સાથે. થેન્ક યુ વેરી મચ.